હાલો મમ્મી, હાલો. ડોહો તો બદનામ થયો. એના તો પેપર આવ્યા, એમાં ઈ દોરેલો તો તારે બદનામ થાવું? ઈ બોલજે તું મને. નાની છે ને, તારો બાપ શીખવાડે એમ તું કઈ શીખમાં. બાપ નથી બરોબર. શીખડાવતો. મેં બધી એક જોઈ પાછું લીધું. થાય તો વેટ કરી બાતો ક્યાંય પડ્યો રહેતો ભલે બાપ પડ્યો, કોલીના મારો પી બાપ પીને. છે, તારો બાપ નથી હો. હા નાગરી ફુગડી રે ને. 8 વર્ષની દીકરી અને મમ્મીને કહે છે કે મમ્મી ડોહો તો બદનામ થયો, એનો ફોટો છાપવામાં આવ્યો, તારે બદનામ થવું છે? આ વાત આપણે હમણાં મૂકી હતી ને, જુનાગઢ શહેરી વિકાસના અધિક કલેક્ટર બાટી સાહેબ, આ ઈ મુદ્દાની છે. તેમણે જે કૃત્યો કર્યા છે એને પોલીસે જે એને છાવરી રહ્યા છે, એ અનુસંધાને એક ભાઈ જેમની પત્ની અત્યારે હાલે અધિક કલેક્ટરની સાથે રહી છે, એ લડાઈ લડી રહ્યા છે. આપણે આનો પેલો વિડીયો મૂક્યો હતો, એમનો પાછો ફોન આવ્યો, આ બધા રેકોર્ડિંગ મોકલા, અને એણે એવું પણ કીધું છે કે જરૂર પડશે તો હું ઉપવાસ આંદોલન પર બેસીશ. અને આપણે તો એમનો સાથ માત્ર તંત્રને ઉજાગર કરવા માટે દેવાનો છે કે કલેક્ટર, અધિક કલેક્ટર કે ગમે એ હોય, પોલીસે પોલીસનું કામ નિષ્ઠાથી કરવું જોઈએ, અને નથી કરતી એટલે આપણે આ ભાઈની સાથે બેસશું. બીજી વાત એવી છે કે આ બાટી સાહેબનો દીકરો છે ને, એના બધી વાતની બધી ખબર, અને આ ભાઈ એમને ફોન કરીને કહે છે કે તમારા પપ્પાને સમજાવો કે આ છે તે છે. એમનું પણ એક રેકોર્ડિંગ વાયરલ થયું છે, એમાં આ બાટી સાહેબનો દીકરો એમ કહે છે કે અમારા ફઈબા ગુજરી ગયા છે, એટલે હમણાં તમે થોડાક દી શાંતિ રાખો એવું તમને કીધું. પણ આ ભાઈનું કહેવાનું એમ છે કે મેં તમને 2 મહિના પહેલા કીધું હતું, પણ છતાંય તમે આમાં કઈ ધ્યાન ન દીધું. તો ભાઈ, તમારા બાપને તમારે કહેવાની ફરજ નથી આવતી? એ જે કઈ આવ્યું છે એ બધું આમાં મૂકું છું, સાંભળો. અને આ અત્યારે જો દેખાય ને ફોટા, એ પેપરોમાં ચડ્યા છે, પણ હવે કોને ખબર પોલીસે આ ખાડા કાન કેવી રીતે કર્યા છે. માત્ર અધિક કલેક્ટર છે એટલા માટે કે પછી એનું મહેતાણું એને મળી ગયું છે એના માટે? જરૂર પડશે જ્યારે એ ભાઈ આંદોલનમાં ઉતરશે ત્યારે એક જાગૃત નાગરિક તરીકે પોલીસને પોતાની ફરજનું ભાન કરાવવા માટે અમે પણ સાથે બેસશું. સાંભળો, એમની પત્ની સાથે પણ એને જે વાત થઈ છે એમાં શું એનું કહેવાનું થાય છે. અને હા, એક વિડીયો એવો છે જેમાં આ કલેક્ટર સાહેબ ઓલા ભાઈની પત્ની સાથે સર્કિટ હાઉસમાં રોકાયા છે, અને એ એવું કહે છે કે મારા પિયુન છે, તો રાતે 11 વાગે પિયુના રૂમમાં સુધરી જાઓ, ફરિયાદ દાખલ કરી દો, થાતી વિધિ કરી નાખો, નકર પછી એ વિડીયો આવશે. સાંભળો. વસંતભાઈ નમસ્કાર. નમસ્કાર. કમલેશ પરમાર બોલું, પીડિત બોલો પરિવારમાં. બોલો. અમારી જે ઘટના હતી એના વિશે તમે આગળ જે નિવેદન આપ્યું, બરોબર, જે વિડીયો બરોબર, હમ. એના વિશે આગળ મને અમરેલીના પત્રકાર મિત્રો મારી મદદ કરે, બરોબર, હમ. આપ પણ વધારે મદદ કરો એવી આશા રાખું. અમારથી થતી મદદ અમે કરીએ જ છે મારા વાલા. ના ના, બરાબર છે, એમાં હું ખુશ છું. બહુ સારી મદદ તમે મને કરી. અને અમરેલીના જે કઈ પત્રકારો મદદ કરતા હોય છે બધા મિત્રો જ છે. હા, ના, એ લોકોની સારો સાથ સહયોગ છે મારી સાથે. શું થયું કારણ કે પછી પેલા મારી તમારું? પાસે કોઈ નતું, ત્યારે હું હારેલો પડ્યો હતો, ત્યારે એને માર પણ મેં ખાઈ લીધા હતા. હા. આજે મને હિંમત મળી ને તો થોડુંક એવું થયું કે બધા સપોર્ટ થોડો કરે તો મને યોગ્ય ન્યાય મળે. ના ના, એટલે બરાબર. મારી બાળકોની જે વ્યથા છે એને વિડીયો રેકોર્ડિંગ તમને મોકલું એવું હોય તો મોકલી જ બરોબર. દેવો મારો ભાઈ. હા, બરાબર. હા, કારણ કે તમારી જે કઈ હોય મને શું થયું પછી આગળ શું થયું મને જરાક જાણ તો કરો. આગળમાં તો બાટીના છોકરાનો ફોન આવ્યો હતો, વિવેકનો. હા.
એટલે મને વાત કરતો કે બધું આ બધું હું તમે કરો. મેં કીધું ભાઈ તમને મેં 2 મહિના પહેલા વાત કરી છે કે તમારા પપ્પા શક્તિ રાઉતમાં મારી ઘરવાળીના રીતે લઈને ગયા બરોબર, ત્યારે તમે કોઈ જાગ્યા નહીં. હા હવે તમે એમ કહો કે તમે બધું પતાવો, મારી ઘરવાળી મારી પાસે છૂટાછેડા કરવા માંગી, એનો ફોન હતો મને હમ બરોબર. છૂટાછેડા મેં કીધું ક્યારે, કઈ રીતે છૂટાછેડા કરું મેં કીધું. અત્યારે તમારી ઘરવાળી ક્યાં રહીશ? એ બાટી ભેગી રહી. ભેગી જ રહીશ. હા એટલે કાલે એનો ફોન આવ્યો, તમારો જે વિડીયો વાયરલ થયો ને પેપરમાં જે ખાસ ખબર વાળા ન્યૂઝ વાળા જે આપ્યું ને હા એ પછી થોડીક અસર થઈ વધારે. હા હા બરાબર એટલે છે. આપણે શું છે યોગ્ય ન્યાય મળે અને આપણી જે કલમ છે પોલીસે કઈ વિધિ કરી કે નહીં? પોલીસે કોઈ વિધિ નથી કરી. હેમંત ચૌહાણ સાહેબને ફોન કર્યા બરોબર, ઉપાડતા નથી. હા હા કઈ વાંધો નહીં, એટલે મોકલો મને તમારા રેકોર્ડિંગ પોલીસ રેકોર્ડિંગ તંત્ર કઈ. છે એ કોઈ કાર્યવાહી હાથ ધરતું જ મોટો અધિકારી છે એટલે શું છે બધા તંત્રને લેવલે દબાયેલા હોય કે જે કંઈ હોય બરોબર. હમ હા એટલે મારે પછી આગળ ઉપવાસ આંદોલન કરવું પડશે એવું મેં ઉલ્લેખ કર્યો કઈ વાંધો ખાસ નહીં, ખબર જલસા ન્યૂઝમાં. કરો ને ન્યાય માટે આપણે લડવા આવીશું તમારી ના ના ભેગા. બસ બસ મને સાથ સહકારની જરૂર છે. બરાબર, અને મોકલો મને રેકોર્ડિંગ ને બધું. ઓકે ભાઈ. હા હા હાલો, તમને મેં ફોન કર્યો, તમે ઉપાડ્યો ને વ્યસ્ત હતા, પછી તમે કોઈ ફોન કેમ પાછો કર્યો નહીં? અરે હું બાથરૂમ કીધું ભાઈ. પણ વ્યસ્ત ફોન હતો તમારો. હા એટલે વેઇટિંગમાં હતો ફોન તમારો આવ્યો હતો, જોયું બાથરૂમ જઈને આવીને કરવાનું છે તમારો ફોન આવ્યો. તમે હું હમણાં છાપામાં કઈ પાછું અરે આ લોકોએ મારું નિવેદન લીધું હતું હા, બરોબર, ખાસ ખબર વાળા નિવેદન ક્યારે લીધું હતું? એ લોકો બોલાવે શનિવારે બોલાવ્યો છે મને. શનિવાર, ગયા શનિવાર હા તમે અહીંયા આવ્યા? ગયો શનિવાર. હા તમે અહીંયા આવ્યા હતા ક્યારે? શનિવારે. તો ત્યારે તમારે કહેવાય નહીં કે આ નિવેદન અત્યારે હું પાછું લઉં છું કે આવી રીતના? મેં તમને પહેલા જ કીધું હતું મારા ભાઈબા એક્સપાયર થઈ ગયા હમણાં જ. અને તમારી એમાં વાત દોડાદોડીમાં બધી વાત સાચી છે બરોબર. હું મારા બાળકોના માટે તરફડિયા મારું, તમે બધા તમારા મોજમાં છે બરોબર. મારું ઘરનું માણસ અત્યારે મારે ઘરની પરિસ્થિતિ કફોડી થઈ ગઈ અત્યારે બરોબર. મને નથી ખ્યાલ, પણ તમે જે રીતના તમે આ કરો છો ને એ ઉપરથી મને એવું લાગે કે તમારે હે ને કોઈ પ્રકારનું ગંભીરતા નથી, અને આવી રીતના ઉતાવળ કરીને પગલા ભરીને તમે અમુક ઉતાવળ તો કેટલીક વાર શાંતિ રાખવાની. હું તમને કોઈ વસ્તુ કોઈ ધ્યાનમાં જ નથી પણ આપતા. મારા ફૈબા હમણાં ઓફ થઈ ગયા, મેં તમને શું કીધું? વાત તમારી છેલ્લે સાચી તમને છે ઘર ઘરે બરોબર. વાત કરી, કોઈ માણસ એક્સપાયર થઈ ગયું પછી તો એવી રીતે ન હોય ને કે પછી એમાં તમે ઓલું કરવા બે, આ કરવા બે, ઓલું કરવા બે. તમને એ તો હું કઉ છું. મારી સાથે મારા જે મિત્રો છે ને 5-7 બરોબર, એ તમે બધા એમને મહેનત પણ કરે. માણાની મરવાની કિંમત વધારે છે કે પછી હારે રહેવાની કિંમત વધારે? મને એ મરણ તો કહી દો તો હમણાં મને થયું ખબર ને, પડે. હમણાં મરણ થયું વિગત તમને 2 મહિના પહેલા મેં ફોન કર્યો, ત્યારથી તમે કોઈ વસ્તુમાં ધ્યાન જ નથી દીધું. બરોબર. અને એમાંય તમને તમે તો એમ કે તમે પણ તમારા પગલા પપ્પા, કેવા ભરો છો, તમે કઈ રીતના પગલા ભરો છો એનું તમારે ખાતરી તો કરો પૈસા. મેં પગલા ભર્યા કે તમારા પપ્પાએ પગલા ભર્યા? બધી કોઈ મારા પપ્પાએ કઈ પગલા તમારા નથી પપ્પાએ ભર્યા. મારું ઘર બરબાદ કરવા માટે પૂરા પગલા ભર્યા, તો એમાં તમે કેમ કોઈને કઈ કીધું? આજે અમે કઈ કરીએ તો તમે અમને દબાવ આવો વિવેકભાઈ? અમે દબાવવા નથી આવ્યા મારા પૈસા. અમારે કોઈની યાર સંબંધ નથી રાખવા. હું તમને મને એટલી ખબર પડી ગઈ છે કે મારા પપ્પાની સૌથી મોટી ભૂલ કે તમારી જોડે સંબંધ રાખ્યો, કે તમને કમલેશભાઈ ને અરે નાના ભાઈ અમારી તરીકે ભૂલ થઈ માયના. ગઈ, અમારી ભૂલ થઈ ભાઈ, અમારી ભૂલ થઈ ગઈ કે અમે ભૂલ અમારી થઈ ગઈ, ભૂલ ભાઈ ખરેખર મોટી થઈ ગઈ. અને મને એટલી ખબર પડી ગઈ કે તમે આટલું કીધું, છેલ્લે મેં વિનંતી કરી કે ભાઈ તમે અત્યારે મારા ફઈબા એક્સપાયર થઈ ગયા, તમે કોઈ પ્રકારનું એવું પગલું ન ભરો કે અમને એ દુઃખમાંથી બહાર આવવા દો. તમે નવીન કઈ ઉત્પન્ન ન કરો. તમને વિનંતી કરી હતી કે નહોતી કરી? મને હા કે ના પાડો, જવાબ પણ હું તમને હેલો. કહું, તમને વિવેકભાઈ મેં ફોન કર્યો 2 મહિના સર્કિટ હાઉસમાં જ્યારે તમારા એ પપ્પા હતા બરોબર, સર્કિટ એ બધી વાત છોડો, ત્યાંની વાત તમને જૂની મેં કરી વાત હતી તો કે સર્કિટ હાઉસમાં છે તમે બરોબર. એમાં આવી છે તો તમે 2 મહિના આદિ સુધી તમે પુરાણી બધા વાત એમ કહો નથી કરવી. કે મારે એ વાત નથી સાંભળવી. આદિ કમલેશભાઈ પુરાણી વાત નથી, હમણાં ની તાત્કાલિક વાત કરો ને. કમલેશભાઈ તમે એની હું શું ધ્યાન કહું પણ એમ છું, કરે, આપણા હું પપ્પા તમને ભેગા કરે ને તાત્કાલિક વાત કરો ને. બરોબર. તાત્કાલિક ધોરણે કઈ વાત કીધી તમે હતી કે એનો મારા રસ્તો હમણાં કાઢો ફઈબા ને, રસ્તો હગા કાઢીને ફઈબા બરોબર. થઈ ગયા છે, એનું કઈ તમે નિવારણ કર્યું નથી. અમે ખુદ ઓલામાં શીખાય. અત્યારે તમને ગંભીરતા નામની વસ્તુ, તમારી ઉંમર કેવડી થઈ? આવડી ઉંમરે તમને આવડી નાનકડી એવી વાત ગંભીરતાથી ન ઉતરતી હોય તો મારે તમારે શું કેવું? આજે મને તમારી ઉપર ગુસ્સો નહીં, મને અમુક ને તમારી ઉપર દયા આવે કે તમારી આ તમને ઈશ્વર તમને સદબુદ્ધિ આપે. હું તમને એટલું કહી શકું. ઈશ્વર તમને તમારા પપ્પાને સદબુદ્ધિ આપે ભાઈ, કે ના, અમને સદબુદ્ધિ છે જ, અમને સદબુદ્ધિ રઝળતો છે જ. પરિવાર છે ને, એના માટે કઈક વિચારીને કઈક રસ્તો આપો બરોબર. આજે રજોડતો પરિવાર અમારો પરિવાર છે વિખાણો, ને, પરિવાર તો અમારો તમે વિખાણો, તમારો પરિવાર નથી વિખાણો ભાઈ, અમારો પરિવાર હું વિખાણો જો અત્યારે. પેલી વાત તો એ છે કે અમે તમને કે કોઈને બાંધેલા નથી. અને અમારો વાંક છે કે નહીં પેલા એ કહો. બીજી બધી વાત કરી લેવા ગઈ. કોનો વાક? મારો વાંક છે કે નથી આમાં એ પેલા કહી દો.
તમારા હા કે વાતની ના? વાત, તમારા વાતની વાત છે તો તમે. પછી તો તમારા- તમે શું કરો? તમે પણ જે તમે મારી નોલેજ ખરેખર છે, તમને તમારા જે પપ્પાને હોય સામે છે તો તમારા એક પપ્પાને વાત ફોન એક કરાવો ને. વાત એક તમે વાત કોને તો મને ફોન ખબર કરો? છે, એક તમારા વાત તો પપ્પાને ફોન ખબર કરાવો છે, ને, તમારા પપ્પાને એક ફોન વાત કરવો એક જોઈએ ને. વાત તો એક વાત એમાંથી તો તમારો મને ઉલ્લેખ છે, ક્લિયર, તમે તમારો પણ ભાઈ ઉલ્લેખ સાહેબ છે, સાંભળો તો ખરી યાર. તમારો હવે જે ઉલ્લેખ છે વિવેકભાઈ, તમારો ઉલ્લેખ છે ક્યાંય? તમારું જે એ નામ છે, મા ભાઈ, અરે 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 બરોબર? અરે અરે યાર, તમે તમારા પપ્પા ક્યારે સાથેની મને વાત છે, નહીં તમારા સમજણ પપ્પાને ફોન પડતી કરાવો યાર. ને, હું એની સાથે વાત કરું. હવે માં, હા 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 હા, ઈશ્વર ઈશ્વર. હાલો, હા બોલો. સંસ્કૃતિ શું કરે? અહીં છે મારે ભેગી, અહીં ભેગી છે મારે. પરીક્ષા દઈ દીધી? પરીક્ષા અપાઈ જાય. અપાઈ જાહે. બોલો ને. ના બધું એ હવે આ બદનામી કેટલી કરવી? કોની બદનામી? તારી ક્યાં બદનામી કોઈ કરે? તો કોની કરો? સાહેબની. સાહેબની ને બધીને શું કરવાનું બદનામ કરો એટલા બધા? કેમ? એમાં શું કેમ તમે કોઈ તમે ખરો છો કે બગાડ્યું? બદનામ થવાના છે? પણ એમ નહીં, તમે કોઈએ એમાં કઈ તમારું શું બગાડ્યું? તમે કઈ બદનામ થવાના? તમે ક્યાં અમારે ભેગી રહ્યું? હે? તમે બાકી શું રાખ્યું હવે કરવામાં? એમ નહીં, કરવાનું શું છે તમારે હવે? બાકી શું રાખ્યું કરવામાં એમ પૂછું એમ. અમારે શું કરવાનું છે એ કયો ને હવે? ઓય તારે બોલવાની બહુ જરૂરત નથી હો, તાર બાપનું ઘર નથી આંગે તો. દોઢી બોલવું સાની તો- એવી ને એવડી મોટી થઈ ગઈ તું? હવે ને દે તાર જલ્દી પપ્પાને, કરતો હોય એવડી. તાર પપ્પાને દે. તું મારા બાપને કોઈ કહેતી નહીં હો, તારો બાપ નથી કોઈ. તારા બાપને કોઈ દીકરે કહી દે ને સાહેબને, ના તો કોઈ દી તારો દે હો, કોઈ દી નહીં આવે. તારા બાપ તને લઈ લે. બોલ ને, શું કે? એમ નહીં, હવે તમારે કરવાનું શું છે એ કયો ને? તારે શું કરવાનું છે? તમે આ બધું કરો છો, હું તો કઈ કરતી નથી. તારે તમે કરવાનું છે એક બાજુ તેડવાનું તે છો આજે છો. સાહેબ હારે ભવેડા ભેગા કર્યા. મેં શું ભવેડા કર્યા? સર્કિટ હું મારી હાઉસમાં રીતે નોકરી કરું, સર્કિટ હું હાઉસમાં મારી હોવા ગઈ રીતે હતી ત્યાં. નોકરી કરું, સર્કિટ બરોબર? હાઉસ નોકરી કરે, સર્કિટ હાઉસમાં હોવા જવાનું એને ભેગું તારે? કોઈ હુવા એના નથી ભેગી ગયું. ગાડીમાં ખોટા ફરવા જવાનું તારે? ખોટા હે? ખોટા આક્ષેપો હવે કરવાના બંધ આક્ષેપ કરો ને. નહીં, તને રૂબરૂ મેં કીધું તું ઘરે, મેં તને રૂબરૂ ઘરે મહેરબાની કીધું તું કરું સાંભળ તમને. કે તું આ તારા ધંધા બંધ કર, સારું નથી, તું મારા છોકરાઓને કઈ એવા જોઈને હાલ. ધંધા નથી, બરોબર? હું છોકરાને જોઈને હાલતી હતી જ. બરોબર, હું તો છોકરાને જઈને હાલી. હવે તમારે શું કરવાનું છોકરા છે એ મને કહી દે. એક બાજુ તેડવાની વાત કરો છો, એક બાજુ તારે શું બદનામ કરવાનું કરો છે? છો. તારે શું કરવાનું છે એમ કીધું મને. અમારે શું કરવાનું છે? તમે એટલી મારે બદનામ તું કરો છો. મારે બદનામ હવે કરો છો તો તારે શું કરવાનું? તું છોકરાને મૂકીને ગઈ એનું શું કરવાનું છે એમ પૂછું. મારી છોકરી મારી પાસે ન જતી ને, શું હા, કરવાનું લઈ ગયા? એને આવું તું કઈ મારી પાસે, બધાની ભણાવતી હતી, એને આવું તું મારી પાસે. બધાની એ આ બધું તારું ભણાવતી જોયું ને? ને બધું કોડીનાર હતા. તારું કોડીનાર જોયું ને? હતા તો સાંભળ, ક્યાં તારું આ બાપની જોયું ને? ફરજ બજાવીને ઊંધા નહીં વળી નહીં ગયા નહીં તમે? નહીં, થોડીનારની વાત હે? નહીં, જુનાગઢની વાત કર તું. જુનાગઢ હા 3 વર્ષથી હતા, 3 વર્ષથી કઈ હા. ઘટતું નતું, બરોબર? હવે ત્યાંથી તમે આવતા 2-2 મહિને જ આવતા, પણ એનો બરોબર? હા હા, 2-2 મહિના થોડો, 15 દિવસ થોડો 2-2 આવતો, મહિને જ તમે અઠવાડિયે આવતા. અઠવાડિયે આવતો, 2-2 મહિના મારે નહીં, કઈ અઠવાડિયે. લાંબી વાત ન સાંભળવી. હા, હવે મહેરબાની કરીને બધાના સ્ટાફના બધાને બદનામી કરવાનું બંધ એ તો કરો ને. ચાલુ જ રહેવાનું છે, બરાબર એ ને? ચાલુ જ ખોટી રહે, એમાં ભગવાનની કોઈ વસ્તુ તમારે બંધ નહીં થાય. તમારે કરવાનું શું છે? મારે કરવાનું પૂરેપૂરું, મારે જે કરવાનું છે એ કરવાનું છે. તમે જે કરવાનું તે કરી લીધું. હવે મારે અમે જે કઈ કરવાનું છે કર્યું અમે નથી. કરશું. હું કરવાનું છે એ અમે કહી દો મને કાયદેસર જે પેલા. કરવાનું છે ને એ કરશું. આ કાયદેસર ન કહેવાય. હા, હવે કાયદેસર હું કરવાનું લડીશ. છે એ કરશું. હે? કાયદેસર તો હું લડીશ. હા તો લડ નહીં, પણ ક્યારે લડીશું? હું મારી રીતે નોકરી કરીને ખાઉં છું, હવે બરોબર તો ને? ક્યારે એટલી બધી લડવાની છે? તારી રીતે તો બદનામી લડી જ લીધી, તારી રીતે તો લડી જ લીધી. 181 મારી માં રીતે ફરિયાદ ક્યાં કરી, કરી? 181 માં મારી રીતે ફરિયાદ હું કરીને અલગ રહેવા ગઈ, તારે બધા ખેલ કરવા થાય, ખેલ કરે તમારા અત્યારે. 16 વર્ષ થયા તમે બદનામ કરતા આવો જ છો, કુટુંબમાં ને હા, બધામાં. આજકાલથી બદનામ નથી કરતા, બરોબર? બરોબર. જે છે એ આપણે બેની છે. પરિસ્થિતિ ગમે એવી હોય ને, અરે ત્રીજો કેમ ન આવે? ત્રીજો તો ત્રીજા ભેગી સરખી રહું તો હું અહીંયા હું કરવા ગઈ હતી? અહીંયા હું ગઈ હતી કે હું કરવા ગઈ હતી? મર્યાદામાં ત્યાં હું કરવા ગઈ હતી? મર્યાદા કેવાની? તને મર્યાદા હતી નહીં? મર્યાદામાં એમ કહો. કે હું અલગ રહેવા માટે થઈને મેં ઓલું કર્યું? ત્યાં હું મારે લાંબી વાત નથી સર્કિટ હાઉસમાં હું સાંભળવી. ડેટ્યું સારું એમ હવે કીધું. ત્યાં કરવાનું હું શું ડેટ્યું છે? સર્કિટ હાઉસમાં હવે હું ડેટ્યું છું. કરવાનું શું છે? ત્યાં હું કરવા ગઈ છું? હું એમ કહું સર્કિટ હાઉસમાં હું કરવા ગઈ હું હતી? ક્યાંય ગઈ જ નથી, બરોબર? આ ફોટા છે ને સર્કિટ હાઉસના? હા, એ આખો તમે વિડીયો છે. પાડ્યા છે તમારી. હે? હું આખો નોકરી વિડીયો થઈ છે, ને, આખો હું આખો નોકરી વિડીયો છે. રહેવા ગઈ ને, હું આખો નોકરી વિડીયો રહેવા સર્કિટ ગઈ હાઉસનો ત્યાંથી છે. મારી તપાસમાં જ છો તમે, એટલે એનો બરોબર? મતલબ નથી કે મારું અમરેલી અહીંયા ચેકિંગમાં હુવા ચાલુ કર. તું હવે તું એવડા બોલતા ધ્યાને પહેલા રાખીને 10 વાર વિચાર કરજો. તું ધ્યાને રાખીને બેઠી, તને શરમ આવી જોઈએ. અને આખી હું વેલ મેં ક્યાં એવા કે આખી સારા વેલ કામ તું કર્યા છે? પાછું ખરાબ કામ અહીંયા સર્કિટ હાઉસમાં ધોળા કામ કરવા ગઈ હતી, તારા થોડા કરવા ગઈ હતી. તમારે કરવાનું શું છે એ કયો ને મને. મારે જે કરવાનું છે હું કરું છું, તારે કરવાનું કે તે તારું આ કામ બધી કરી લીધું. બદનામ જે હોય ને મારી ને તમારા વચ્ચેની વાત છે, બરોબર? એટલે આપણા બેની વાત છોડાવવામાં હા, ત્રીજા બરાબર વ્યક્તિનો છે. કોઈ ત્રીજો કોણ ઇગ્નોર છે? કરી ત્રીજો કોણ બદનામ છે? કરોમાં. મારું ઘર બરબાદ બરોબર? કર્યું ને? મારું ઘર બરબાદ કર્યું. વોકિંગ કરવા તું તમારું ઘર જતી, તો વોકિંગ કરવા જતી ને તમારું ભેગી. ઘર તો હે? તમે છે ને નોકરીમાં તમારી ગાડીમાં જાતે ભેગી બેસીને ફરવા જતી. હે? તમારું ઘર છે ને તમારી હે? જાતે બદનામ કર્યું છે, બરોબર? હા, મારી જાતે કીધું. આજકાલથી મને નથી બદનામ કરતા હોતા.
હું આવી ને પરણીને ત્યારથી તમે બદનામ કરતા હો હા છો, હા બરોબર? મેં બદનામ કરવાનું છે ને મેં. હવે કરવાનું શું છે ને ઈ બોલી જાઓ, કોને મારે શું કરવાનું થાય? બરોબર ને? આ તારે બધી શું કરવાનું છે? તમે શું એમ કહો કરવાનું કે છે? આવું તારે બધું કરું તો છોકરાને તું નહીં નડે? અલગ રહેવા જિંદગીમાં ગઈ. ક્યારેય નડે? છોકરાને તું જિંદગીમાં ક્યારેય નહીં નડે? એ તો જે કામ કર્યું ને એ તો નડી જ ગયું છોકરાને. હે? ને તમે આ બધું કરો છો કોણ? ને હું એમ કહું કે કોણ? કોણ હું એમ એવો કહું. મરદ માણા હોય કે એટલી બાઈની બદનામી હેદે કરે? એ બાઈ કોણ એવી બાઈ હોય કે પુરુષને બદનામ ન કરે એમ કીધું મને. બરાબર? તે આ એટલી બદનામી બદનામ તો કરવામાં હું કોઈ ન બાકી કરે. રાખ્યો? તે મને ક્યાં બદનામ. કર્યું? અરે તું મેં આ બધી ક્યાં આ તારા બદનામ ભવેડા કર્યા? તું હવે તમે આ તો તારા કુટુંબમાં ભવેડા સામાન્ય હોય ને એ તું તો ભવેડા તમે કર્યા ઓલું કરતા. એ કોઈને ભેગા હુઈ નથી ગયા અમે. તું તો હુઈ ગઈ છે ને ભેગી. એ અમારે પાછી તું વેળ પાછી વેળ તું પાછી વેળ. હું તને પાછી શરમ આવી વળી જોઈએ ગઈ. પાછી હું વળી જા. મારી રીતે નોખી રહું હું છું ને નોખી રે ખાઉં હું છું, નોખી રે બરોબર? નોખી રે બરાબર? એટલે બોલાવે હું આટું બોલાવે ને નવરાવે તું હે હવે બોલતા પેલા ના 10 વાર છોકરા અમે તો વિચાર કરો નાગરી તમે. છોકરા અમે નાગરી પુગડી હુતી હોય તો શરમ ન થતી છોકરી અમે તમને શરમ હે ઓલા આવતી નાગરો છે. પુગડો હવે નવરાવતી હોય તો શરમ ન થતી? કરવાનું શું છે? અરે આવા કરવાનું કૃત્યો કરે શું તું છે? છોકરા અમે એમ આવા નહીં. કૃત્યો કરે તું નાલાયક તને શરમ આવી હવે જોઈએ એમ કહું કે હે? તમારે કરવાનું શું છે છેલ્લે? હવે તું ભોથી હવે પર ને છેલ્લે શું દોહાડે કરવાનું? હું દોહો એક જાતનો એની હારે ફરવાનું આપણે નાગરી પુકડી હાલો. હલો હા બોલો. એ રસ્તામાં તો અવાજ બરોબર નથી. બોલો બોલો શું કહો હા બોલો. શું કહેવા માંગો તમે? તમારે શું કરવાનું છે? તમે આવી રીતે બદનામ કરો જો, છો, એક બાજુ મેં મારી તેડવાની વાત તમે સાંભળ વાત પેલા કરો છો. તારે શું કરવાનું છે? જો મારે કઈ ઘરમાંથી નહીં, તમે કહો. મેં ઘરમાંથી તને કાઢી મૂકી હા કાઢી જ મૂકી હતી. તે તારી રીતે નીકળી તમે કાઢી જ મૂકી એમાં તો મેં કાઢી મૂકી તને તો વાત 181 છે. માં સાંભળ હા. 181 માં ફરિયાદ કરી એ કોને કરી? સંમતિ ક્યારે અલગ રહેવાની કરી? 181 માં ફરિયાદ કરી મહિલા પોલીસમાં એ કોણે કરી હતી? મહિલા પોલીસમાં હું દાખલ હતી ને પછી ત્યાંથી ગયા હા હતા. કેમ હું કરવા દાખલ થઈ હતી? બરાબર. મને માથામાં મારી દીધું હતું તો મારે કોને દાખલ ન થવું? કોને મારી તમને આખી રાત હતી ઘરમાં, બરોબર? કોને તમે કોને મને લઈ મારી ગયા હતા કોને ક્યાં? મારી કોને મારી તમે માથે બધા તમે મોબાઈલ ચોટી લીધો. હું એમને એક સોરી સાંભળ સોરી લઈ તને ક્યાં તેમ ફોન સોરી લઈ કરતી સાંભળ હતી. સોરી લઈને કોણ ના, આખું એ ખોટું છે. સોરી લઈને ધૂમ પછાડો ઘરમાં કોણ કરતું હતું મારી એ ઉપર ખોટું છે. તને એ મારું ખોટું કે છે. હું મરી જાઉં એ કોણ કહેતું હતું? ના ના, એ ખોટું. બસ તમે ઉલટાની મને રાતે સત્ય બોલ ઉઠાડી સાંભળ સત્ય બોલ પેલા સત્ય બોલ સત્ય જ છે. મારી સત્ય સામે જ સરી છે. તે હાથમાં લીધી છોકરાએ તારા હાથમાંથી સરી જોટી લીધી મેં કાંઈ એવું પછી કર્યું જ દરવાજામાં નથી, તું બરોબર? ભટકાણી ને તું દાખલ આપણે થઈ બસમાંથી હેઠા ઉતરા હા. એટલે તમે તરત જ પૂછ્યું, બરોબર? હા. કે ઓલો વળીને કેમ જોવે તારા સામું? હા, હવે બરોબર? હવે હવે પછીની વાત આગળ એટલે કરજે એમાં હાલ બીજી વાત તો શું કહેવા માંગે હવે તારે ઘર હલવાનું તમારે છે શું કરવાનું છે? તમારે શું કરવાનું છે? મારે શું કરવાનું છે બરોબર તું અલગ રહેવા ગઈ હા હા. હું કારણથી ગઈ બરોબર હું છોકરા કારણથી મૂકીને ગઈ ગઈ એટલે તું તો તમારો તારે એટલો ઘર ત્રાસ છે. મારી દીકરી કેટલા મારી 16 પાસે વર્ષ આવતી સુધી કે ત્રાસ હતો બરોબર હા હા 16 વર્ષ સુધી ત્રાસ હતો બરોબર ને હા હા. આ 16 વર્ષથી બધું હારામારું હાલતું ને હવે 2 મહિનાથી બધું હા, એ તો સહન કર્યું ને સાહેબ મેં. મેળ્યો એટલે સહન. સાહેબ મેળ્યા એટલે બરોબર સાહેબનું નામ લ્યો માં. આપણી બેની વાત છે તો મારી વાત આપણા સાંભળ બેની જ કરો. જો સાહેબનું નામ કેમ આવે નહીં સાહેબના કહેવાથી તું આ બધી કરતી કોઈ સાહેબના વોકિંગ કહેવાથી કે કરવા કાંઈ મેં સાહેબની કર્યું તું જાતી નથી. સાંભળ મેં મારી રીતે તમારો હવે ત્રાસ મને સહન જ થઈ નો ગયું, થયો બરોબર? બરોબર હા સહન નો થયો બરોબર પછી બહુ ત્રાસ સહન બરાબર કર્યો. હા નથી કર્યા એમ તો નથી જ એ કે મેં કર્યું જ નથી. બધા લોકો આજુબાજુ વાળા એમ કે બહુ કે બહુ ત્રાસ આપ્યો બરોબર એ વાત હા સાચી હા આવે હા. બરોબર એ આજુબાજુ વાળા ક્યાં કઈ રાત કે દી મારા ભેગા રહેતા, બધા કે હા પછી બરાબર? હવે શું કરવાનું શું છે છેલ્લે તમારે શું કરવાનું છે એ કહો તારે મને શું પહેલા. કરવાનું હું તો તું આવે તો હું થોડું તને ના પાડું છું મારે તો મારું ઘર તમારે શું હલવાનું છે મારા કરવાનું છોકરાઓ છે હા બરોબર એની સાથે હા જીવન જીવવાનું છે હા. જો આમાં ના બરોબર તારે શું કરવાનું છે ઘર હલવાનું છે તમારે શું કરવાનું છે? હું તો બરાબર. તને એમ કહું કે તું હોય હા હોય આવું પછી બરોબર સાહેબે તને સાથે જે કઈ કર્યું હોય બરોબર હું સાહેબે જે કઈ તારી ઉપર કર્યું હોય બરોબર મારી માથે સાહેબે કાંઈ કર્યું નથી, બરોબર? ને તમે હજી હું કહું કે સાહેબનું તમે નામ લ્યો માં. હજી હું તમને કહું એટલે એવું કેમ આવી ગયું કે સાહેબ નું નામ લઉં હું માં તમને હજી કહું વોકિંગ માં છું થતી કે તો આપણા કોને ભેગી તું હાલતી વોકિંગમાં કોને તમે ભેગી હાલતી મારા ભેગી હાલતી કે એના ભેગી હાલતી બરાબર વોકિંગમાં તમે આવતા જ ભેગા, હા બરોબર? ક્યારે તું હું આવતો ભેગો વોકિંગ હા ભેગા હોય જ તે, બરાબર છે બરોબર? બધી જગ્યાએ તમારી હાજરી હોય જ પછી છે. લગ્નમાં ઓલો સાહેબ મૂકવા આવ્યો તો હું ભેગો હતો હા છોકરા ભેગા જ હતા. હા પછી સંસ્કૃતિ સાહેબ બરાબર. દવાખાને રહેતે બતાવવા લઈ ગયો તો હું તમે ભેગો હતો તમે તમે કીધું તું સાંભળ પોતે કે તું તારે જા સાહેબ રાત્રે જતા હોય તો દવાખાને ગયા બરાબર. રાત્રે હા દવાખાને એ બતાવવા તમે ગયો લગ્નમાં ત્યાં ભેગો હતો હું હા બોલો. તારો ફોન આવ્યો એટલે હું તને ફોનમાં વાત કરવા માંગુ હો હા તું કાપી નાખે એટલે કહું
એ તમે આવી રીતે બદનામ કરો બદનામની વાત નથી કરતો હું તને. બદનામ વાત સત્ય છે. બાઈ તું જેની કેટલુંક હોય છુપાવી? છે ને જેની હોય તો બાઈ ગઈ હોય પણ આ છે હોય ને, તો ગઈ. હું હોય હોય નથી, નહીં હું ને, આ મારી હોય તો રીતે ગઈ. અલગ રહું છું, બરોબર? હા બરાબર અલગ છે. અલગ રહું છું ને આ બધું ખેલ કરો છો એમ ને? કાંઈ હું ખેલ નથી કરતી, હજી હું તમને એટલું જ કહું હવે છું. શું કરવાનું થાય છેલ્લે એનો રસ્તો વેલી હાલી કઈ પતે એમ છે? તમે કયો ને. હાલ મારે તમે તો કયો. હાલ અટાણ તેડવા આવું એટલે આવું. હો હા એટલી બદનામ કરી, બરોબર? તમે હા હું હવે બદનામ કરવા હા બાકી રહી એટલે હાલ તમારે, હાલી બદનામી થઈ ગઈ તું. હાલ હું બદનામ નથી થયો, બરોબર? તું બદનામ મારે થયા. છે ને છૂટું કરવાનું છે, બરોબર? તારે છૂટું કરવાનું છે. બરાબર છૂટું કરવાનું છે. મારા 2 છોકરા પણ હું કોર્ટ દ્વારા લઈશ, બરાબર. પછી બરોબર? હા હા છૂટું કરવાનું છે. પાકું છે ને? ક્યાંય ઘર મને હલવા માંગતા નથી ને તમે? મને ક્યાંય આવવા જેવી નથી રહેવા દીધી, હા, ઈ જવા તો જેવી મેં નથી થોડું, રહી. હા, હા, ઈ હું તો. એમ કહું કે કોઈની બાઈ માણસ ભાગી જાય ને એનો મરદ હા માણસ જો મારું કહેવાનું ઈ છે ભાગી જાવ એ તારું ઉદાહરણ કેવું છે કે કોઈની બાઈ બરોબર, કે ભાગી કોઈ જાય એટલી ઈ તો આવી જાય. બદનામી ન કરે, કોઈ એટલી બદનામી ન કરે. આપણે હું આપણે તમારી ધ્યાન રીતે ન અલગ રહું પડ્યું, છું. આપણે ધ્યાન ન પડ્યું, નોખા રહેતા થયા તો સાહેબ ભેગી ફરવા ગાડીમાં જતી હતી તો તને જોઈ ક્યાંય હતી. હું સાહેબ બરોબર, ભેગી સાંભળ ફરવા મારી પાસે નથી વિડીયો છે, ગઈ. આખો વિડીયો છે હા, ગાડીમાં. તમારી ભાઈ, હા, સંસ્કૃતિ હા, સાઈડમાં હા, બેઠી, તું એની બાજુમાં હા, બેઠી હતી. હા, હા, બરોબર, એટલે ખોળામાં બેસી જવાય. બરોબર. હવે બીજી વાત તને મારે કહું, મારે એનાથી તને છે સંતોષ ન થયો તો તું અમરેલી સર્કિટ હાઉસમાં ગઈ. બરોબર, ત્યાં શું કરે ભાગી ગઈ હતી? દરવાજો ખોલીને ભાગી શું કરે ગઈ વિડીયોમાં? કોઈ એ ઊભું રહેવાય ને, સામે ઊભું રહેવાય ને. ઓલા બીજા ત્રીજા રૂમમાં વહી ગઈ હતી. સાંભળ હું શું કહું, હું એમ જ કહું, કોઈના નામ લેવાનું તમે બંધ કરો, તું જેને બદનામ ભેગી હોય ને કરવાનું બંધ કરો, તું એને ભેગી હોય ને બરોબર? હવે આખો બદનામ વિડીયો કરવાનું છે, બંધ ભેગી કરો. હોય ને આખો વિડીયો છે ને તું એમ કે મને